ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે ડીડી સેટ 2025 ની એક્ઝામના શંખનાદ વાગી ગયા છે. એની ડેટ બી આવી ગઈ છે અને હવે ટૂંક જ સમયની અંદર એનું રજીસ્ટ્રેશન જે છે એ ફિનિશ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના દરેક કોલેજના દરેક બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક મહા રિવિઝન સિરીઝ લઈને આવી રહ્યા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જેની અંદર હું તમને ડીડી સેટ નો આખો કોર્સ તમને હું રિવિઝન કરાવવાનો છું. ટોટલી રિવિઝન હું પોતે કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. એવું નથી કે બહારના સાહેબો લાવી અને બહારના સાહેબો લાવી તમને રિવિઝન કરાવે, એ રીતના નહીં. વન મેન વન આર્મી તરીકે આપણે કામ કરવાના છે અને ગુજરાતના હજારો વિદ્યાર્થી મિત્રો આપણા ઓનલાઈન કોર્સની અંદર છે, જેનો વિશ્વાસ છે એ બાકીના વિદ્યાર્થી મિત્રો સુધી બી પહોંચાડવાનો છે અને ગુજરાતની અંદર આ વખતે રેકોર્ડ બ્રેક આપણે રિઝલ્ટ આપવાનું છે. હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે મહા રિવિઝન સિરીઝ લઈને આવી રહ્યા છે ટૂંક જ સમયની અંદર, જેમાં આજના વિડીયોમાં હું ટોટલી માહિતી તમને આપવાનો છું. તો વિડીયોના લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે ડેટ ફાઇનલ આવી છે 19 એપ્રિલના દિવસે તમારી એક્ઝામ છે. ડિપ્લોમાની અંદર તમારા કોઈ બી સેમિસ્ટરમાં ગમે એટલા પર્સન્ટેજ હશે, પણ તમારે જો ડિગ્રીમાં એડમિશન લેવું છે, સારી કોલેજમાં એડમિશન લેવું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોય યા ગવર્મેન્ટ વિદ્યાર્થી હોય, પ્રાઇવેટમાં એડમિશન લેવું હોય યા ગવર્મેન્ટમાં એડમિશન લેવું હોય, એને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડી સેટ 2025 એક્ઝામ આપવી પડશે. આ વખતે તમારે એક્ઝામ એડમિશન લેવાનું છે તો 2025 ની ડીડી સેટ આપવી પડશે. હવે થોડી એક નજર કરી લઈએ કે ડીડી સેટની જે મહત્વની તારીખો છે એ મહત્વની તારીખો ઉપર નજર કરી લઈએ. એના પહેલા હું તમને યાદ અપાઈ દઉં કે હજી આપણા ઓનલાઈન કોર્સ ચાલુ છે, જેમાં ડેઈલી લાઈવ લેક્ચર્સ હોય છે, મોક ટેસ્ટ સિરીઝ હોય છે. આપણે પ્રી ડીડી સેટ બી કન્ડક્ટ કરેલી છે. ડેઈલી લાઈવ લેક્ચર્સ, રિવિઝન, એના આગળના જેટલા બી આપણે લેક્ચર્સ લીધા છે એના ટોટલી વિડીયોઝ, એની નોટ્સ, એના ટેસ્ટ સિરીઝ, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. જો હજી સુધી તમે નથી જોડાયા તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, આપણા આગળનું જે ભવિષ્ય છે એના માટેની આ મહત્વની એક્ઝામ છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારી મહેનત બહુ જરૂરી છે. આપણે કોઈ ભારતથી અથવા કોઈને પૈસાની લાલચ આપીને પહેલો નંબર આપણા કોર્સમાં આવે એ રીતની આપણે જાહેરાત નથી કરતા. જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ બી આપણા જે કોર્સ હતો એની અંદર સેકન્ડ રેન્ક વાળા, પછી ફોર્થ નંબરના રેન્ક વાળા, એટલે 1 થી તે 30 ની અંદર રેન્કમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા. અને એ જાતે વિદ્યાર્થી મિત્રોએ મને વિડીયો થ્રુ કહ્યું હતું કે ભાઈ અમે સરના લાઈવ લેક્ચર્સમાં હતા, એટલે આપણે એવું નથી કે તમે મારા કોર્સમાં આવશો, તમે પહેલો નંબર લાવશો તો હું 50,000 કે લાખ રૂપિયો કે 2 લાખ રૂપિયા આપીશ. એ એક પબ્લિસિટી છે, આપણે એવી પબ્લિસિટી કરવા નથી માંગતા. મારે તો મારા વિદ્યાર્થીને ભણાવવા છે અને સારી રીતે ભણાવવા છે અને સારું રિઝલ્ટ લાવવું છે. સામેથી કહેવા જોઈએ કે ના, અમે આઇકોનની અંદર ભણ્યા છે, સરે ડેઈલી લાઈવ લેક્ચર્સ લીધા છે અને એનાથી અમને બેનિફિટ થયો છે. ઓકે, હવે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રજીસ્ટ્રેશનની ડેટ કઈ કઈ છે. તો રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટ 30/3/2025 છે. જો હજી સુધી તમારું ફોર્મ ભરવાનું બાકી હોય તો પહેલા એ ભરી લેશો, એ ફિલઅપ કરી લેશો કોઈ બી ભૂલ કર્યા વગર. અને જો હજી સુધી નથી ભર્યું તો એની લિંક મેં મૂકી દીધી છે, કઈ રીતના વિડીયો, આખો વિડીયો બનાવેલો છે કઈ રીતના તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે. પહેલા મને કોમેન્ટ કરી દેશો કે ભાઈ રજીસ્ટ્રેશન થઈ ગયું છે, યસ યા નો. પછી એક્ઝામની જે ડેટ છે 19/4/2025, એટલે કે શનિવારે તમારી એક્ઝામ છે. ઓકે, એટલે સેટરડે તમારી એક્ઝામ છે અને હોલ ટિકિટ જે છે એ 10/4/2025 ના ડેટથી તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થશે. ઓકે, એટલે તમને આઈડિયા આવશે કે તમારી જે હોલ ટિકિટ છે, કઈ કોલેજમાં તમારો નંબર આવ્યો છે, એ 10/4 થી તમારી હોલ ટિકિટ સ્ટાર્ટ થવાની છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, આ બધી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે આ ઇમ્પોર્ટન્ટ ડેટના માટે જે મહેનત કરી રહ્યા છે, જે લાસ્ટ મંથ બાકી છે, મંથ તો ના કહી શકાય, હવે ગણતરીના દિવસો બાકી છે અને ગણતરીના દિવસોમાં આપણે સારું રિઝલ્ટ લાવવું છે, તો એના માટે તમારે મારા સાથે જોઈન થવાનું છે. ઝીરો તૈયારી હશે તો બી હું તમને સેટિસ્ફેક્શન કોર્સ ઉપર તમે માર્ક્સ ઉપર લાવીને મૂકી દઈશ. અને જે લોકોની તૈયારી હશે એને એક હાઈ સ્કોર ઉપર આપણે લઈ જવા છે. તો આપણે ડેઈલી લાઈવ લેક્ચરની એક સિરીઝ લઈને આવ્યા છે, જે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે 1 એપ્રિલ થી આપણે ડેઈલી લાઈવ લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે.
એની અંદર વિદ્યાર્થી મિત્રો હું ડેલી 1 અથવા 2, જો સેટરડે સન્ડે હશે તો 2 યુનિટ લઈશું અને બાકીના રેગ્યુલર જે દિવસ હશે એમાં 1 યુનિટ આપણે લેવાના છે. સપોઝ ફિઝિક્સનો કોઈ એક યુનિટ લીધો અથવા મેથ્સનો કોઈ એક યુનિટ લીધો તો પહેલા હું તમને આખું એનું સમજાવી દઈશ કે ભાઈ આના અંદર કયા કયા ફંડા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે એ હું તમને આખું સમજાવી દઈશ અને પછી એના એ રિલેટેડ જેટલો સિલેબસ છે, ફક્ત સિલેબસ છે એના આધારે આપણે આગળ ચાલવાના છીએ. ઘણા બધા ટીચર્સ છે, ઘણા બધાની અંદર તમને એ રીતના ક્વેશ્ચન આપવામાં આવે છે કે જે આઉટ ઓફ સિલેબસ છે. આપણો જે ડીડી સેટનો સિલેબસ છે એ ફક્ત એ રિલેટેડ જ આપણે તૈયારી કરવાની છે. ઓકે, યાદ અપાવી દઉં, ફિઝિક્સની અંદર સિગ્નિફિકેશન નંબર નથી, પણ ઘણી જગ્યાએ સિગ્નિફિકેશનના કલાકો લેક્ચર લેવાતા હોય છે. નો ઇસ્યુ, શીખવા મળે છે, શીખી લેવાનું. પણ આપણે જે એના રિલેટેડ જે વસ્તુ છે એ આપણે તૈયારી કરવાની છે. ઓકે, હવે એનું ટાઈમિંગ છે, ડેલી ટાઈમિંગ રાતના 9 વાગ્યાનો ટાઈમિંગ હશે. એટલે તમારે પહેલા તો યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લો, એના ઉપર બેલ આઇકોન ઓન કરી લો, એટલે તમારે 1-4 થી તમારે ડેલી 9 વાગે યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું છે અને ડેલી આપણે લાઈવ લેક્ચર્સ લેવાના છે. હવે તમને કહી દઉં કે મેથ્સની અંદર કુલ 9 યુનિટ છે. મેથ્સમાં કુલ 9 યુનિટ છે. એના પછી ફિઝિક્સમાં 5 યુનિટ છે, કેમિસ્ટ્રીમાં 3 યુનિટ છે, ઇંગ્લિશમાં 5 ટોપિક છે, કોમ્પ્યુટરમાં જે છે અને એન્વાયરમેન્ટની અંદર. તો આની અંદર આપણે 9 જે યુનિટ છે એમાં 7 દિવસની અંદર આપણે 9 યુનિટ ફિનિશ કરવાના છે. સેટરડે સન્ડેમાં નાના જે 2 યુનિટ હશે એ ફિનિશ કરી દઈશું. ઓકે, લોગેરિધમ છે, પછી કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી છે, પછી લિમિટ છે. આ બધા જે નાના ચેપ્ટર્સ જે છે કે 2-2 એમસીક્યુ કે 3-3 એમસીક્યુ પૂછાતા અથવા 1-1 એમસીક્યુ જે પૂછાતા ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ આપણે વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં 2 ચેપ્ટર્સ એ ફિનિશ કરવાના છે. અને એટલું એમસીક્યુ સોલ્વ નથી કરાવવાનો, સમજી લો. એમસીક્યુ તો સોલ્વ કરાવીશ જ, પણ પહેલા હું આખા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, કઈ મોસ્ટ આઈએમપી છે, શું છે, એની ફોર્મ્યુલા શું છે, આ ઈચ એન્ડ એવરી વસ્તુ સમજાવીશ અને પછી તમને ગણાવડાવીશ. ઓકે, પછી ફિઝિક્સના 5 યુનિટ છે એ આપણે 4 દિવસની અંદર પૂરા કરવાના છે. હવે એક દિવસ એ રીતનો હશે, સેટરડે સન્ડે હશે તો આપણે એક દિવસમાં 2 ચેપ્ટર ફિનિશ કરવા પડશે. ઓકે, પછી કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર છે, આપણે 2 ડેઝની અંદર ફિનિશ કરવાના છે. ઇંગ્લિશ માટેના 3 દિવસ આપણે આપ્યા છે, કોમ્પ્યુટર માટે આપણે 1 ડે અને એન્વાયરમેન્ટલ માટે 1 ડે આપણે આપ્યો છે. ઓકે, આટલા આ ટોટલની લેન્થ કરીએ, આપણે ટોટલ કરીએ તો અહીંયા 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 દિવસની અંદર આપણે 18 દિવસની અંદર આખું ડીડી સેટનું કોર્સ ફિનિશ કરવાના છીએ. ડેલી લાઈવ લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી છે અને આ બધી જ વસ્તુના વિડીયોઝ, મોસ્ટ આઈએમપી, એમસીક્યુઝ, મોક ટેસ્ટ સિરીઝ ઈચ એન્ડ એવરી વસ્તુ આપણા કોર્સની અંદર છે જ વિદ્યાર્થી મિત્રો. તો એડવાન્સ તૈયારી કરવા માટે, એડવાન્સ પ્રિપેરેશન કરવા માટે અત્યારે જ કોર્સની અંદર જોઈન થઈ જાઓ. હજારો વિદ્યાર્થી મિત્રો જોઈન છે અને નોર્મલ પ્રાઇસ અત્યારે ડિસ્કાઉન્ટ સાથે ચાલી રહી છે. તો રાહ જોવાની નથી, ફટાફટ જોઈન થઈ જશો, જેથી આપણે સારું એવું રિઝલ્ટ લાવી શકીએ, સારી એવી કોલેજ મેળવી શકીએ અને સારી એવી તૈયારી કરી અને સારું એવું પેપર આપણે એટેમ્પ્ટ કરી શકીએ, જેથી આપણને લાગે કે ના મેં મહેનત કરી છે, એ મહેનત પ્રમાણેના માર્ક્સ મને મળ્યા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ ફરીથી રિમાઇન્ડ અપાવી દઉં, 1 એપ્રિલથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે મહા સિરીઝનો મહાઆરંભ. ઓકે, અને રાતના 9 વાગ્યાનો ટાઈમિંગ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જજો, ફટાફટ જોઈન થઈ જજો ડેલી લાઈવ લેક્ચર્સ માટે. તો સ્પીડ રાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોઈન થઈ શકે અને તૈયારી કરી શકે. જય હિન્દ, જય ભારત.